વકફ બોર્ડના સુધારાને લઈને જે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જે વિચારણાઓની વાત છે તેને લઈને ગુજરાતમાં માહોલ એ ઘણો તંગદિલ છે. અલગ અલગ જગ્યાએ સ્ટીકરો મારવામાં આવી રહ્યા છે. હિન્દુએ વકફ બોર્ડમાં સુધારા માટે થઈ અને સ્કેનર મારી રહ્યા છે કે ભાઈ આમાં તમારો અભિપ્રાય મોકલો અને વકફ બોર્ડને જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવે. આવી પ્રાથમિક બાબતો છે, પણ આ તમામની વચ્ચે સમાચાર એવા મળી રહ્યા છે કે ગાંધીનગર સ્થિત સચિવાલયમાં વકફ બોર્ડની ઓફિસ પર બબાલ કરવામાં આવી છે અને ત્યાં પણ સ્કેનર મારવામાં આવ્યા છે. જોકે આ સ્કેનરને લઈ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરતાની સાથે જ માંગ કરી છે કે ગાંધીનગરના સચિવાલયની વકફ બોર્ડની ઓફિસ પર બબાલ કરી ઈદે મિલાદ અને ગણેશ ચતુર્થીના સમયે જ ગુજરાતમાં શાંતિમાં પલીતો ચાપનાર તત્વોને ગૃહમંત્રી સવારનો સૂરજ ઉગે તે પહેલાં ઝડપી કાર્યવાહી કરશે ખરા. સીએમઓ ગુજરાત હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ બીજેપી. ઇમરાન ખેડાવાલા મારી સાથે જોડાયા છે, જમાલપુર ખાડિયાના ધારાસભ્ય. ઇમરાનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તમારું ટ્વીટ મેં અત્યારે જોયું. પહેલાં તો જે શાંતિ ડોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે આપ શું અપીલ કરશો અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પાસે તમારી શું માંગ છે? સૌથી પહેલા તો કિશનભાઈ, જે પ્રમાણે આજે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની ઓફિસના અંદર બજરંગ દળના કાર્યકરો તરફથી ત્યાં આજે ચેરમેનને અને જે આપણા વકફ બોર્ડના મેમ્બરને મળવા માટે ગયા હતા. વકફ બોર્ડના ચેરમેન હાજર નતા, એ સુરત છે. એમણે કીધું કે ભાઈ વકફ બોર્ડના ચેરમેન બુધવાર અને ગુરુવાર 2 દિવસ જ મળે છે, તો કે બીજા તમારા અધિકારીઓ બીજા ક્યાં છે? એ પ્રમાણે અંદર એ લોકો ગયા અને કીધું કે ભાઈ અહીંયા અત્યારે જે અમે હાજર છે અધિકારી અમે જ છીએ, બરોબર છે, સીઓ ની જગ્યા ખાલી છે, તો કે તમે અત્યારે ચેરમેનને મળવું હોય તો કે ભાઈ ચેરમેનને મળવું હોય તો તમને અમે ટેલિફોન નંબર આપીએ છીએ, એમને જોડે આપ વાત કરી લો. તો એ લોકો જે આવ્યા હતા ગાંધીનગર બજરંગ દળના કાર્યકરો કહેવાતા કાર્યકરો ત્યાં હાજર હતા અને એમણે જે QR કોડનો સ્ટીકર જે છે એમણે અંદર વકફ બોર્ડની ઓફિસના અંદર લગાવ્યો અને પછી બહાર આવીને બોર્ડ જે વકફ બોર્ડની ગુજરાત રાજ્ય વકફ બોર્ડની ઓફિસ છે તેના ઉપર પણ તેઓ લગાવીને ગયા અને બહાર આવીને સૂત્રોચ્ચાર કરીને ગયા અને જે પ્રમાણે એક પ્રેસ કોન્ફરન્સ પણ ત્યાં એમણે કરી એવા મને જાણકારી મળી છે. મને આ જાણકારી વકફ બોર્ડના જે પ્રમાણે જે અમુક સભ્યોએ મને ફોન કરીને કીધું કે ગાંધીનગરના અંદર વકફ બોર્ડની ઓફિસના અંદર આ ઘટના બની છે, તો તાત્કાલિક મેં ચેરમેન સાહેબ જોડે વાત કરી, ડોક્ટર મોહસિન લોખંડવાલા જોડે, બીજા બધા વકફ બોર્ડના સભ્યો છે એમના જોડે પણ વાત કરી કે ભાઈ આ પ્રમાણેની ઘટના ગુજરાતના અંદર વકફ બોર્ડની સરકારી ઓફિસના અંદર બનતી હોય એટલે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. અને જ્યારે આ QR કોડની વાત છે કે ભાઈ આ જે આખા ભારત દેશના અંદર જ્યારે જેપીસી કમિટી પાસે આ કામ ગયું છે ત્યારે વકફ બોર્ડની જે પણ જેને વિરોધ હોય તો એ મુસ્લિમ સમાજ તરફથી હતો કે સરકારે કીધું કે ભાઈ મુસ્લિમ સમાજને આનો શાનો વિરોધ છે, એનો તમે વિરોધ કરી શકો છો કે અમે તમારા સુઝાવ મંગાવી શકો છો. વિરોધની વાત નથી. સુઝાવ જ્યારે જેપીસી કમિટીએ માંગ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ તરફથી અલગ અલગ આખા ગુજરાતના અંદર આખા ભારત દેશના અંદર એમના સુઝાવ જે કમિટીને આપ્યા છે અને પાર્લામેન્ટરી જે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી જ્યારે બેસશે ત્યારે એનો નિર્ણય થશે. પરંતુ આજે જે પ્રમાણેની આજની ઘટના ગુજરાતના અંદર બની છે તેને હું એટલા માટે વખોડી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની શાંતિ દોડવાનો કોઈને કોઈ રીતની પ્રયાસ થઈ રહ્યો છે. જે ઘટના ગુજરાતના અંદર બરોડાની બની હોય, સુરતની બની હોય કે કચ્છની બની હોય કે ભરૂચની બની હોય, આ સંપૂર્ણ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું કે આવી ઘટના ના બનવી જોઈએ. પરંતુ જ્યારે રાજ્યના ગૃહમંત્રી જ્યારે કહેતા હોય કે સુરતનું પહેલું કિરણ ઉગે એના પહેલા જ બધા ગુનેગારોને પકડાઈ જશે, તો મારે સરકારને પણ મારી આ જ વિનંતી છે કે કાયદો કોઈ પણ હાથમાં લે તો તેને જે પ્રમાણે અમલ કરવો જોઈએ તો આ કેસના અંદર પણ અમલ કરશો. કાલનો સૂરજ ઉગે પહેલા તમામ લોકોને એ હર્ષ સંઘવી પકડી લેશે એવું તમને લાગે છે? આશા છે તમને? મને સરકારના જે ગૃહ રાજ્યમંત્રી જે પ્રમાણે વાત કરતા હતા એ વાત પર મને એવું લાગી રહ્યું છે કે આના અંદર પણ ગૃહ રાજ્યમંત્રીને તાત્કાલિક એક્શન લેવા જોઈએ કે ગુજરાતના અંદર અત્યારે ઈદે મિલાદ અને ગણેશ ચતુર્થી જે આપણો તહેવાર છે, બંને તહેવારો છે, 16 અને 17મીએ બંને તહેવારો સાથે આવવાના છે, એક દિવસનું અંતર છે. ત્યારે ગુજરાતની કોઈ શાંતિ દોડવાનો પ્રયાસ કરતો હોય તો તેને સાંખી ના લેવાય. ગુજરાતની શાંતિને પલીતો ચાપવાની જે કોશિશ કરતો હોય
ગુજરાતની શાંતિને ડોળવાનો જે પ્રયાસ કરતા હોય એવા તત્વો સામે સરકારે પણ એક્શન લેવા જોઈએ. એ પછી જોવું નહીં જોઈએ કે બજરંગ દળનો કાર્યકર છે, ભાજપનો કાર્યકર છે કે બીજો કયો કાર્યકર છે. સરકારે જ્યારે નિષ્પક્ષ તપાસ કરીને આવા લોકો સામે એક્શન લેવા જોઈએ. ઇમરાનભાઈ, તમારું શું માનવું છે આખી જે અત્યારે વકફ બોર્ડને લઈને મુવમેન્ટ ચાલી રહી છે સોશિયલ મીડિયામાં, બંને તરફે, મુસ્લિમ તરફે આ તરફ, હિન્દુ તરફે જે મુવમેન્ટ ચાલી રહી છે, તમારું પર્સનલી શું માનવું છે? ઇમરાન ખેડાવાલાનું શું માનવું છે? કિશનભાઈ, આપને કહું કે હું જમાલપુર ખાડિયા વિધાનસભાનો ધારાસભ્ય છું અને વકફ બોર્ડના અંદર મેમ્બર પણ છું. જ્યારે વકફ બોર્ડના મેમ્બર તરીકે વાત કરું કે ધારાસભ્ય તરીકે વાત કરું, પણ એક સામાન્ય વ્યક્તિની આજે જે વાત છે કે સામાન્ય મુસ્લિમ સમાજનો વ્યક્તિ એ વાત કરી રહ્યો છે કે ગુજરાતના અંદર કે ભારત દેશના અંદર જ્યાં વકફ પ્રોપર્ટી છે એ તમામ અલ્લાહની મિલકત કહેવાય. એ વકફની પ્રોપર્ટી, અને મારા પાસે 100 કરોડ રૂપિયા હોય ને મેં વકફ કરી દીધા હોય તો એ અલ્લાહની પ્રોપર્ટી થઈ જાય. એના પર કોઈનો હક નથી. એમાં ખાલી આપણે એક વહીવટદાર તરીકે કામ કરતા હોઈએ છીએ. આમાં કોઈનો એક રૂપિયો પણ એના અંદર કોઈનો વહીવટ તમે લઈ નથી શકતા. આમાં તમારે ખાલી ફક્ત ને ફક્ત મેનેજમેન્ટ કરવાનું હોય છે. આ વકફ પ્રોપર્ટી જેને અલ્લાહની મિલકત કહેવાય એના અંદર કોઈ પણ સમજો બીજા કોઈ સમાજના વ્યક્તિ નહીં, જે લોકો મુસ્લિમ સમાજના લોકો છે એ મુસ્લિમ સમાજના લોકોએ જ આ પ્રોપર્ટી આપી છે અને એમણે એમના પૂર્વજોને એનો સવાબ મળે, એનું પુણ્ય મળે તેના માટે આપેલી છે. એટલે આ પ્રમાણેનું જે બિલ આવેલું છે એ બિલના અંદર મુસ્લિમ સમાજ એટલા માટે વિરોધ કરી રહ્યો છે કે એમાં અમારી મસ્જિદો આવેલી હોય, કબ્રસ્તાન આવેલા હોય, બીજી ધાર્મિક સ્થળો છે, એજ્યુકેશન ઇદારા છે, મદરસા છે, એ બધા જ વકફ બોર્ડના સાથે સંકળાયેલા છે અને વકફ બોર્ડના અંદર નોંધાયેલા છે. એટલે જે પ્રોપર્ટીઝ વકફની હોય એ અલ્લાહની મિલકત હોય, એ અલ્લાહની મિલકતના અંદર પણ ફક્ત વાત ને તો ફક્ત અત્યારે એવી જે થઈ રહી છે કે મેનેજમેન્ટ કરવાનું વકફ છે બોર્ડ એ એટલું જ. કોઈ પણ પ્રોપર્ટી પર દાવો કરી દે છે અને પછી એ પ્રોપર્ટી જતી રહી છે. એટલા માટે આ નિયમને આપણે સુધારવાની જરૂર છે. વકફ બોર્ડ ગમે સરકાર અત્યાર સુધી જે પણ નિયમ બનાવે છે, મારી વાત સાંભળો, સરકાર, કિશનભાઈ, સરકારને આ નિયમ બનાવો તો સરકારે મુસ્લિમ સમાજના, મુસ્લિમ પક્ષ તરફથી ઘણા બધા અમારી સંસ્થાઓ છે, મુસ્લિમ આગેવાનો છે, ધાર્મિક ગુરુઓ છે અને ખાસ કરીને આપને કહું કે જ્યારે આ ભારત દેશના અંદર બંધારણમાં જે હક આપેલું છે એ હક જે તમામ સમાજના લોકો માટે છે, એમાં મુસ્લિમ સમાજના વકફ બોર્ડનો આખો દરજ્જો આપેલો છે, અલગથી આપેલો છે અને એનું વહીવટ ફક્ત ને ફક્ત વકફ બોર્ડ જ કરવાનું હોય છે. અને વકફ બોર્ડ જે પ્રમાણે વહીવટ કરતો હોય તેને અંદર એ લોકોએ જે પ્રમાણે અત્યારે જે સુધારાની વાત કરી રહ્યા છે, સુધારો નથી. આ પ્રમાણે હું સમજુ છું કે ગુજરાતના અંદર ને ભારત દેશના અંદર વકફની જે મિલકતો છે, વકફની મિલકતો કરોડો અબજો રૂપિયાની મિલકતો છે, તેના પર સરકારના જે પ્રમાણે હું સમજુ છું કે પ્રાઇમ લોકેશનની મિલકતો પર સરકારની નજર છે. સરકાર પોતે પોતાની જગ્યાઓ બચાવી નથી શકતી, ત્યારે આ જે વકફની મિલકતો છે કેવી રીતે બચાવી શકશે? સરકાર ગૌચરની જગ્યાઓ બચાવી નથી શકતી. સરકાર જે પ્રમાણે લોકો એના પર કબજો કરી લે છે, ત્યારે આ વકફની જગ્યાના અંદર પણ હું સમજુ છું કે સરકારની જે નિયત છે સારી નથી દેખાતી. એટલા માટે મુસ્લિમ સમાજ તરફથી સમગ્ર ભારત દેશના અંદર વિરોધ થઈ રહ્યો છે. ઇમરાનભાઈ, જે સુરતની ને કચ્છની ઘટના બની એને તમે સમર્થન આપો છો? આ સાબિર કાબલીવાલાને બધા સમર્થન આપવા ગયા અને વાતો કરવા ગયા, આવી ઘટનાઓને તમે સમર્થન આપો છો? કઈ વાત કરો છો? સુરતમાં જે પથ્થરમારો થયો ગણપતિ પંડાલમાં, કચ્છમાં જે પથ્થરમારો, આવી ઘટનાઓને સમર્થન આપો છો? નહીં, કોઈ પણ સમાજના તહેવાર હોય, કોઈ પણ ધાર્મિક જુલુસ નીકળતા હોય, ચાહે હિન્દુ ના હોય, મુસ્લિમ ના હોય, ક્રિશ્ચિયન ના હોય, શીખ સમાજ ના હોય, કોઈ પણ સમાજ ના હોય, આવા જુલુસના અંદર જે પણ કોઈ પણ કાંકરી ચાળો કરતો હોય છે, હું સમજુ છું એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય. આવા જયારે ઘટના બની છે તો એ સખત શબ્દોમાં એને વખોડું છું. એટલા માટે વખોડું છું કે જ્યારે કાયદો છે, કાયદાનું કામ કરતો હોય છે, પણ આવા તત્વો જે હોય છે જે શાંતિ દોડવાનો પ્રયાસ કરે, શાંતિને પલીતો છાપવાની કોશિશ કરતા હોય, તો આવી સંજોગોમાં કોઈ પણ ના ચલાવી લેવાય. પરંતુ મારે દુઃખ સાથે એ કહેવું પડે છે કે સરકાર એક તરફનું વલણ ના અપનાવે. સરકારે બંને પક્ષનું વલણ જોવું જોઈએ અને સરકાર તો દરેક માટે છે, સરકાર કોઈ એક સમાજ માટે નથી. એટલે સરકારના અંદર જે જવાબદાર વ્યક્તિઓ જે સ્ટેટમેન્ટ કરે છે, જે હેડ સ્પીચ આપે છે અમુક લોકો, એને સરકારે ખાસ ધ્યાન પર લેવું જોઈએ અને આ પ્રમાણેની હેડ સ્પીચ ના આપવી જોઈએ, જેથી કરીને ગુજરાતની શાંતિને દોડવાનો કોઈ પ્રયાસ કરી શકે. ઇમરાન ખેડાવાલા, વકફ બોર્ડને લઈને કોઈ નિર્ણય થશે તો તમારી શું રણનીતિ, કેવી રીતે લડાઈ લડશો? નહીં, વકફ બોર્ડના અંદર અત્યારે જે કમિટી પાસે છે, જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી પાસે આ કેસ છે,
એ લોકો અત્યારે મુસ્લિમ સમાજ પાસેથી એ લોકોએ સુઝાવ મંગાવ્યા છે, અભિપ્રાય મંગાવ્યો છે કે તમે શું કહેવા માંગો છો. પરંતુ જે પ્રમાણે હિન્દુ સમાજના ભાઈઓ અને જે પ્રમાણે રાજકીય રીતે એને એક હાથો બનાવીને રાજકીય રીતે એમને લાભ લેવા માટે એ લોકો પણ QR કોડ નવો બનાવીને જે પ્રમાણે ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમાં એમના પાસેથી કોઈ સ્ટેટમેન્ટ મંગાવ્યું જ નથી. જે મંગાવ્યું છે તે મુસ્લિમ સમાજ પાસેથી જ એમણે અભિપ્રાય માંગ્યા છે, જે કમિટીએ, કે ભાઈ તમને 13 તારીખ સુધી આના તમારે જે પણ વિરોધ હોય, તમારે જે પણ સૂચનો હોય અમને આપવાના. ઇમરાન ખેડાવાલા, પાણી હોય એમાં પથ્થર નાખો તો એમાંથી વમણ ઉદ્ભવે. આ વકફ બોર્ડ ને આ બધું અત્યારે ચૂંટણી પછી લઈ આવવાનું કારણ શું છે? તમને રાજનૈતિક ચાલ લાગે છે કે પછી હિન્દુ મુસ્લિમ એ ફરીથી એનું ડિવિઝન થાય એવું લાગે છે? સમગ્ર દેશના અંદર ને ગુજરાતના અંદર જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે અને જે પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છે, કે આજે બેકારી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે, મોંઘવારી વધી રહી છે, આજે વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે, આજે એજ્યુકેશન મોંઘું છે, આરોગ્ય મોંઘું છે, આજે ઘર ચલાવવું બધાના માટે મુશ્કેલ છે. પરંતુ સરકારને એની નથી પડી. સરકારને જે પ્રમાણે એમને લાભ થતો હોય, એમને ફાયદો થતો હોય એવી વાત સરકારના મંત્રીઓ કરતા હોય, સરકારના જે પણ કાર્યકર્તાઓ કરતા હોય, તો આજે મારે એ જ કહેવાનું કે કોઈ પણ સંજોગોના અંદર જે ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા ચલો એક તત્વો સામે હર્ષ સંઘવીને અપીલ કરતા જાઓ. શું અપીલ કરશો હર્ષ સંઘવીને? પછી આપણે સંવાદ પૂરો કરીએ. કાલ સવાર સુધીમાં શું અપીલ કરશો હર્ષ સંઘવીને? જેમ સુરતમાં કિશનભાઈ, મેં મારા ટ્વીટ પર મેં અંદર લખ્યું છે કે જે પ્રમાણે જે ઘટનાઓ બની છે અને ગૃહ રાજ્યમંત્રીએ જે કીધું છે એનો અમલ દરેક સમાજમાં જે પણ આવા તત્વો હોય એના સામે થવો જોઈએ. એ જ મારી ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને અપીલ છે. ઇમરાન ખેડાવાલા, જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. તો વાત તો ગળે ઉતરી જાય એવી છે, કારણ કે હું પત્રકાર છું ને નિષ્પક્ષ વાત કરું તો સુરતમાં તમે ગણપતિ પંડાલ પર જેમને પથ્થરમારો કર્યો હતો એમને પકડી પાડ્યા. તો વકફ બોર્ડ એ સરકારી પ્રોપર્ટી હતી, સચિવાલયની પ્રોપર્ટી છે, અને હજી મુદ્દો એ જેપીસીની વિચારણામાં છે. એ પહેલાં ત્યાં જઈને સ્કેનરો મારવા, મુસ્લિમો પાસેથી એમના જે વિચારો છે મંગાવવામાં આવ્યા છે, તો હિન્દુ તરફે પણ એ વિચારો જઈ રહ્યા છે. પણ આ પરિસ્થિતિમાં હર્ષ સંઘવીએ સવાર સુધીમાં જે આરોપીઓ છે એને પકડી પાડશે કે નહીં, ઇમરાન ખેડાવાલાએ સવાલ ઊભો કરીને હર્ષ સંઘવીની જે કામ કરવાની પદ્ધતિ છે એના પર સવાલો ઊભા કરી દીધા. જો હર્ષ સંઘવી કાલ સવાર સુધીમાં આરોપીઓને પકડી પાડે છે તો પછી ઇમરાન ખેડાવાલાને જવાબ મળી જશે કે હર્ષ સંઘવીએ કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ સાથે કાર્યવાહી કરે અને એમાં ભેદભાવ રાખે એવા ગૃહમંત્રી નથી. એ કાયદાની રીતે જ કાર્યવાહી કરે છે એવો સ્પષ્ટ મેસેજ જશે. પરંતુ ઇમરાન ખેડાવાલાએ ટ્વીટ કરી અને હર્ષ સંઘવી સામે સવાલો તો ઊભા કરી દીધા છે. જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમારી વાતોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.